નમસ્કાર, હું પ્રવીણ. બજેટનું કાઉન્ટડાઉન શરૂ થયું છે અને ગુજરાતી માધ્યમોમાં બજેટને લઈને, કૃષિને લઈને સંભવત પહેલી ડિબેટ બજેટને વાર છે, પરંતુ ચૂંટણીને પણ હવે ક્યાં એટલી વાર છે. ચૂંટણીનું વર્ષ છે, કેન્દ્રીય બજેટ આવશે, પરંતુ તે પહેલા વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રહી તો હવે બજેટની તૈયારીઓમાં સરકાર લાગી છે. ધમધમાટ છે બેઠકોનો અને તમામ જગ્યાએથી એ પ્રકારનું બજેટ આપવાનો પ્રયાસ થશે કે જે કૃષિને સ્પર્શે, સામાન્ય જનતાના મુદ્દાઓને સ્પર્શે. તો આ વખતે સવાલ ઘણા બધા છે. 2021માં આમ તો 9 વખત નીતિનભાઈ પટેલ બજેટ રજૂ કરી ચૂક્યા છે, પરંતુ નીતિનભાઈ પટેલ આ વખતે નથી, કેમ કે તે મંત્રીમંડળમાં નથી. હવે બજેટ આવશે તો સવાલ એ થાય કે ગ્રામ્ય વિસ્તારોમાં અને મોટા ભાગે 70% જનતા, 70% પરિવારો કૃષિ પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે નિર્ભર છે. તો તેમના માટે આ બજેટમાં શું હશે? સામાન્ય જનતા માટે બજેટમાં શું હશે? પૂર્ણ કદનું બજેટની શક્યતાઓ છે. નવા કરવેરા નહીં લાગે એવી પણ શક્યતાઓ છે. પણ ચૂંટણીનું વર્ષ છે તો શું ચૂંટણીલક્ષી પણ બજેટ હશે? વાઇબ્રન્ટ તો મોકૂફ રહી, પરંતુ ખેડૂતો માટે આ બજેટ કેટલું વાઇબ્રન્ટ હશે એ મુદ્દો ઘણો બધો જરૂરી છે, કેમ કે મોંઘવારીથી લઈને આમ જનતા પણ પીસાઈ રહી છે. બીજી તરફ યોજનાઓ ઘણી બધી છે. યોજનાઓ તબક્કાવાર તેનું વિશ્લેષણ પણ થાય અને તેના નફા નુકસાનની ગણતરી પણ થાય. જેમ કે 121 દિવસ સુશાસનના પૂર્ણ થયા આજે ભૂપેન્દ્ર પટેલની સરકારને, તો તમામ એ વાતો મૂકવામાં આવી કે 121 દિવસમાં સરકારે શું કર્યું. તેમાં સૌરાષ્ટ્રમાં જે માવઠું અને અતિવૃષ્ટિ છે તેમાં સહાયની બાબતો પણ વર્ણવવામાં આવી, કેટલી સહાય કરવામાં આવી નુકસાની સામે, અને હજુ પણ આવનાર સમયમાં કેટલું કરવામાં આવશે. અને જ્યારે આ બજેટની ચર્ચા થાય તો ગયા વર્ષના બજેટની પણ ચર્ચા થાય કે ચલો ગયા વર્ષે ખેડૂતો માટે શું હતું, ગયા વર્ષે જે સ્થિતિ હતી એ બાદ જે પણ જિલ્લાઓમાં કે પછી રાજ્ય સ્તર પર જે યોજનાઓ કે જે જોગવાઈ કરવામાં આવી, ભલે 5 વર્ષનો સમયગાળો હોય, પરંતુ 1 વર્ષમાં તેનું કેલ્ક્યુલેશન શું બેસે, કઈ રીતે બેસે છે, તેનું કન્ક્લુઝન શું છે, એ તમામની ચર્ચા થશે. પણ આ બજેટમાં આ વખતે ચૂંટણી પહેલા તમામને સ્પર્શે એવી વાત થશે એવી શક્યતાઓ છે. બજેટ આમ તો ભારી ભરખમ શબ્દ છે, પરંતુ જ્યારે એ ભાર એ સામાન્ય જનતા કે ખેડૂતોના ખિસ્સા પર આવે ત્યારે અપેક્ષા રાખીને બેસે કે આ વખતે બજેટમાં કોઈ રાહત મળશે. અને રાહત દરેક બજેટમાં મળતી હોય છે, પણ રાહત સામે અમલવારી પણ કેટલી હોય છે તે એક સવાલ છે. જેમ કે 2021ના બજેટની વાત કરી દઈએ તો કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7,232 કરોડની જોગવાઈ હતી ગયા વર્ષે 2021માં. હવે તમે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાની વાત હોય તે મુદ્દો પણ હતો. એ કેટલો વળ્યો એ પણ એક મુદ્દો છે. સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા જે બિન ઉપજાઉ જમીન છે, જે ગયા વર્ષે બજેટમાં વાત હતી, એ બિન ઉપજાઉ જમીનને ઉપજાઉ બનાવી, 50,000 એકર જમીન છે, ઉપજાઉ બનાવી 2 લાખ મેટ્રિક ટન અનાજનું ઉત્પાદન વધારવાનો લક્ષ્યાંક પણ હતો. એ લક્ષ્યાંક કેટલે પહોંચ્યું એ પણ વર્ષના અંતે ચર્ચા થશે, કેમ કે 4 જિલ્લા માટે તબક્કાવાર 100 કરોડની ફાળવણી થઈ 2021માં ગયા વર્ષે. અને બાકી બધી જ જગ્યાએ જેમ કે 10 ગામ દીઠ એક પશુ દવાખાનું, જેમના માટે 43 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી ગયા બજેટમાં. અને જમીન માપણીનો મુદ્દો આજકાલ ચર્ચામાં છે. જો જમીન માપણીને લઈને પણ 131 નવા DGEM મશીન વસાવવા 33 કરોડનો ખર્ચ કરવામાં આવશે એવી વાત કરવામાં આવી. હવે આ તમામ વચ્ચે સરકાર પાસે વર્તમાન યોજનાઓ કેટલી છે, જે છે કેટલી અસરકારક છે, તેમાં સરકાર કેટલું આપી શકે છે, અથવા તો જે નારાજગી રહી શું આ બજેટમાં દૂર થશે ચૂંટણી પહેલા? આ જ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે સ્ટુડિયોમાં હિતેશ પટેલ છે, ભાજપના નેતા તરીકે જોડાશે. બહારથી 3 મહાનુભાવ જોડાશે, હાલમાં 2 જોડાઈ ગયા છે. ગિરધરભાઈ વાઘેલા કિસાન કોંગ્રેસમાંથી જોડાશે અને હેમંત શાહ આપણી સાથે જોડાશે અર્થશાસ્ત્રી તરીકે. ટૂંક સમયમાં જ મધુભાઈ ધોરાજીયા કૃષિ નિષ્ણાંત તરીકે જોડાશે. તમામનું સ્વાગત છે. હેમંતભાઈ, આપથી શરૂઆત કરીએ, જો અવાજ મારો પહોંચી રહ્યો હોય. બજેટ આવી રહ્યું છે, ચૂંટણીનું વર્ષ છે, અને ખેડૂતોની આશા અપેક્ષા, સામાન્ય જનતાની આશા અપેક્ષા વાઇબ્રન્ટ તો મોકૂફ રહી, પરંતુ બજેટ કેટલું વાઇબ્રન્ટ હશે ગયા બજેટની સરખામણીમાં? મેં જે 2, 4, 5 મુદ્દાઓ જે કૃષિલક્ષી જે ગણાવ્યા ગયા બજેટના હતા, ટોટલ બજેટની પણ વાત કરી, તો આ સ્થિતિ આપ શું માનો છો કે તૈયારીઓ તો થઈ રહી છે, પણ આવનારા બજેટમાં કઈ એવી બાબતો હશે જે ખેડૂત વર્ગ કે સામાન્ય જનતા અપેક્ષા રાખીને બેઠી હશે, અથવા તો સરકાર તેમાં ઉમેરી શકે? સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ગુજરાતનું જે અર્થતંત્ર છે એને સામાન્ય રીતે આપણે એમ સમજીએ છીએ કે એ ઔદ્યોગિક અર્થતંત્ર છે. દેશભરમાં ઉદ્યોગોના વિકાસમાં ગુજરાતે બહુ મોટી નામના મેળવી છે એમ આપણે કહીએ છીએ.
હવે અગત્યનો મુદ્દો આવો છે કે જેને પ્રાથમિક ક્ષેત્ર કહેવામાં આવે છે, કે જેમાં ખેતી, વન પેદાશો, પશુપાલન અને માછીમારી એ ચારેયનો સમાવેશ થાય છે. આ ચારેય જેમાં છે તેવા પ્રાથમિક ક્ષેત્રનો ફાળો ગુજરાતના અર્થતંત્રમાં 19% જેટલો છે. આખા દેશમાં જો સરેરાશ ગણો તો એ 16% જેટલો છે. એટલે એનો અર્થ એ થયો કે ગુજરાત વધારે આખા ભારત કરતા વધારે ખેતી પ્રધાન છે. આ એક મહત્વનો મુદ્દો આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. બીજો અગત્યનો મુદ્દો એ છે કે ગુજરાતમાં લગભગ 56 લાખ જેટલા ખેડૂતો છે અને 68 લાખ જેટલા ખેત મજૂરો છે. એટલે હવે આ બેનો તમે સરવાળો કરો તો 1,10,00,000 થી વધારે લોકો થયા કે જે લોકો સીધી રીતે ખેતી ઉપર નિર્ભર છે. હવે એને તમે ત્રણેય ગુણો તો પણ લગભગ 3,30,00,000 લોકો થયા કે જે લોકો ખેતી ઉપર જીવન નિર્વાહ ધરાવે છે. એટલે ખૂબ મોટી વસ્તી છે કે જે ગુજરાતમાં ખેતી ઉપર નિર્ભર છે. આપણે બધા એમ કહીએ છીએ કે ગુજરાત ઉદ્યોગ પ્રધાન છે, પણ વાસ્તવિકતા આ છે. હવે આ પ્રકારના સંજોગોમાં ગુજરાત સરકારે બજેટ ઉપર જ્યારે વિચારણા ચાલતી હોય ત્યારે ખેતી ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ એમ ચોક્કસ કહી શકાય. પણ જે ચાલુ વર્ષનું બજેટ છે 2021-22નું, એમાં એવું છે કે 7,423 કરોડની જોગવાઈ ગયા વર્ષે થઈ હતી અને આ વર્ષે જે જોગવાઈ થઈ તે 7,232 કરોડની થઈ. એટલે ખેતી માટે જોગવાઈ વધારવાના બદલે ચાલુ વર્ષે આગલા વર્ષ કરતા એટલે ગયા વર્ષ કરતા 191 કરોડનો ઘટાડો થયો હતો. આનો અર્થ એવો થયો કે જે ખેતીનું વિભાગ છે, કૃષિ વિભાગ છે, એ હેઠળના તમામ ક્ષેત્રો માટે ખર્ચમાં ઘટાડો થાય એ બહુ સ્વાભાવિક છે. હવે બીજી વાત કરીએ તો એમ પણ કહી શકાય કે આ જે બજેટ છે એ ગુજરાતનું જે 2,23,000 કરોડ રૂપિયાનું બજેટ છે એમાં આ રકમ કેટલી? 7,232 કરોડ. તો એ માત્ર 3.23% જેટલી થાય. હવે જુદા જુદા વિભાગો, ખાસ કરીને ગ્રામ વિકાસ વિભાગ, પંચાયતો અને ગ્રામ વિકાસ વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ, આ બધાનો આ બે મુખ્ય, એમાં ખેતી વિશેની જોગવાઈનો પણ જો આપણે ઉમેરો કરીએ તો એ વધુ 5% થી વધારે ના થાય. તો જે ક્ષેત્ર 19% જેટલો ફાળો આપે છે એ ક્ષેત્ર માટે બજેટ માત્ર 5% છે. આ વાત આપણે જરા ધ્યાનમાં રાખવી જોઈએ. મને એમ લાગે છે કે ગુજરાત સરકાર જયારે બજેટ હવે બનાવી રહી છે 2022-23નું, ત્યારે એને આ મુદ્દાઓને ધ્યાનમાં લેવા જોઈએ. બીજો એક અગત્યનો મુદ્દો મારે કહેવો છે અને તે એ છે કે કેન્દ્ર સરકારે જે 3 કાયદા ખેતીના ઘડ્યા હતા અને પછી પાછા ખેંચી લેવાની નોબત આવી, એમાં એક એપીએમસી હતો. એટલે એપીએમસી બંધ થઈ જાય એવા પ્રકારની પરિસ્થિતિ નવા કાયદાના કારણે ઊભી થવાની હતી અને ગુજરાતમાં તો કેટલીક એપીએમસી બંધ પણ થઈ ગઈ. હવે જે સરકારનો આંકડો છે તે આવો છે કે 224 જેટલી એપીએમસી છે અને એમાં 214 જેટલા મુખ્ય યાર્ડ છે જેને આપણે માર્કેટ યાર્ડ કહીએ છીએ અને 183 જેટલા પેટા માર્કેટ યાર્ડ. મને એમ લાગે છે કે જ્યારે એપીએમસી બંધ થઈ જાય એવો કાયદો પાછો ખેંચી લેવામાં આવ્યો છે ત્યારે ગુજરાત સરકારે આ 214 જેટલા મુખ્ય માર્કેટ યાર્ડ અને 183 જેટલા પેટા માર્કેટ યાર્ડને સહાય આપવાને માટે વિશેષ પગલા લેવાની આવશ્યકતા છે. એનું કારણ એ છે કે નાના નાના જે ખેડૂતો છે એ બધા ભેગા થઈને આ માર્કેટ યાર્ડમાં જ પોતાની પેદાશ વેચવાને માટે જતા હોય છે. એટલે એ દ્રષ્ટિએ મને લાગે છે કે ગુજરાત સરકારે ખેતી ઉપર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. એક વાત છેલ્લી કહી દઉં, પછી આપણે ફરી પાછી વાત કરીશું, અને તે એ છે કે કોરોનાના કાળ દરમિયાન ગુજરાત સરકારે જે રાહત પેકેજ જાહેર કરેલું હતું એ રાહત પેકેજમાં પણ ખેડૂતોને બહુ મોટા પ્રમાણમાં ફાયદો થાય એવું કશું હતું નહીં. એટલે જે કુલ ખર્ચ રાહત પેકેજના સંદર્ભમાં થયું છે એ ખરેખર કેટલું થયું છે ને એ તો હવે
બજેટનો સુધારેલો અંદાજ આવશે ત્યારે આપણને ખબર પડશે કે ખરેખર 2,23,000 કરોડમાં ગુજરાત સરકારે કેટલું વધારે ખર્ચ કર્યું. 1,000 કરોડ, 2,000 કરોડ, 5,000 કરોડ તો જ એ રાહત પેકેજ નું ખર્ચ કહેવાય, નહીં તો કહેવાય નહીં. એટલે આ દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો ગુજરાત સરકારે, મને લાગે છે કે ખેડૂતોની પરિસ્થિતિ સુધારવાને માટે વિશેષ પગલા લેવાની આવશ્યકતા છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત એ કેશ ક્રોપનું રાજ્ય છે, રોકડિયા પાકનું રાજ્ય છે. એમાં શેરડી છે, એરંડા છે, મગફળી છે, જીરું, ઈસબગુલ, વરિયાળી વગેરે પાકોનું એક વિશેષ મહત્વ છે ગુજરાતમાં. તો આ બધા પાકોના ખેડૂતોને વિશેષ પ્રમાણમાં રાહત મળે એને માટે મને લાગે છે કે સરકારે જોગવાઈ કરવી જોઈએ. હકીકત આ છે કે ચાલુ વર્ષે આગલા વર્ષ કરતા 191 કરોડ રૂપિયાનો ખર્ચ ઓછો કર્યો હતો. ઓકે, તો ખર્ચ ઓછો છે હિતેશ પટેલ. આમાં શું દરેક બજેટના આંકડાઓ ફૂલ ગુલાબી હોય, પરંતુ જમીન પર ઉતરતા ઉતરતા ખબર પડે કે કેટલું આમાં ઠાર હતો. હિતેશ પટેલ જે રીતે વાત કરી ટોટલ બજેટના 3.23%, આપ માનો છો કે બજેટ વધવું જોઈએ? અને બીજી વાત, આંકડાઓ છે ને અપાય છે. આજે 121માં દિવસની વાત કરી, 121 દિવસની સરકાર થઈ ભૂપેન્દ્ર પટેલની, તમામ આંકડાઓ મૂક્યા કે આટલી સહાય કરી અતિવૃષ્ટિમાં, માવઠામાં, તમામ આંકડાઓ મૂક્યા. પણ તેની સામે આપ માનો છો કે જે વાત ખૂટી રહી છે, જો કૃષિ પ્રધાન રાજ્ય કે કૃષિ પ્રધાન દેશ હોવો જોઈએ તો ઘણી બધી વસ્તુઓ ખૂટી રહી છે, તો બજેટ વધવું જોઈએ. અને જે કોવિડમાં જે રાહત પેકેજ છે તેનું તો હવે કન્ક્લુઝન કદાચ જે બેલેન્સ શીટ આવશે ત્યારે ખબર પડશે કેટલું મળ્યું કેટલું નહીં. પણ આ સ્થિતિમાં માનો છો કે આ વખતે ખેડૂતો અને સામાન્ય જનતાને સ્પર્શે એવા મુદ્દાઓ અને એવી યોજનાઓ આ બજેટમાં હશે? ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા ખેતી, ખેડૂત અને ગામડાને ધ્યાનમાં રાખીને પોતાનું બજેટ રજૂ કરતી હોય છે. જેના કારણે આપણે ધ્યાનમાં લઈશું તો કેશુબાપાથી લઈ અને વર્તમાનમાં ભૂપેન્દ્રભાઈની સરકાર છે ત્યાં સુધી હંમેશા કૃષિ બજેટનો ભાગ હંમેશા વધતો આવી રહ્યો છે. કેશુબાપા આવ્યા એ પહેલા કૃષિ બજેટ કેટલું હતું એની કમ્પેરિઝન વર્તમાન બજેટ સાથે કરશું તો ખૂબ મોટો ડિફરન્ટ એમાં આપણે જોઈ શકીશું. પરંતુ એ વખતની તમે કહેશો કે એ વખતની પરિસ્થિતિ કંઈક જુદી હતી, પરંતુ એની કમ્પેરિઝન જો હમણાં પ્રવીણભાઈ કરીશું તો આપણે મહારાષ્ટ્ર ગવર્મેન્ટ સાથે કરીશું તો મહારાષ્ટ્રમાં નોંધાયેલા ખેડૂતો 1.5 કરોડની આજુબાજુ નોંધાયેલા ખેડૂતો છે. એની સાપેક્ષમાં ગુજરાતમાં 53,19,000 જેટલા ખેડૂતો રજીસ્ટર છે. તો મહારાષ્ટ્ર ગવર્મેન્ટનું 7,000 કરોડનું બજેટ છે, જ્યારે ગુજરાત ગવર્મેન્ટનું ગઈ વખતનું 7,300 કરોડનું બજેટ છે. એટલે મહારાષ્ટ્રની સાપેક્ષમાં ગુજરાતનું બજેટ કેવડું છે એટલે આપણે ડબલ કહી શકીએ એવડું મોટું બજેટ છે. બીજું કે ગુજરાતનું બજેટ માત્ર ખેડૂતોને સહાય પૂરતું બજેટ નથી હોતું, પરંતુ રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય, જેના કારણે ખેડૂત પોતે પગ પર ઊભો થાય એ પ્રકારનું બજેટ હોય છે. એનું એક નાનકડું ઉદાહરણ આપી દઉં કે 2007 પછી જે રીતે જીજીઆરસીના ડેવલપમેન્ટ માટે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે જે રીતે ડેવલપમેન્ટની શરૂઆત કરી એના કારણે આજે ઇરિગેશનમાં જે વધારો થયો છે ને ઇરિગેશનના કારણે ક્રોપના પ્રોડક્શનમાં વધારો થયો છે, એના કારણે આપણે જોઈ શકીશું કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર કઈ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બજેટ ફાળવે છે ને એના કારણે ખેડૂતોને કેટલો મોટો ફાયદો થાય છે. એટલે આવા નાના નાના ઘણા બધા આયામોના કારણે ગુજરાતનું બજેટ હંમેશા ખૂબ પોઝિટિવ કૃષિ ક્ષેત્રે રહેલું હોય. એટલે એપીએમસી ને અલગથી સહાય કે ટેકો કરાશે, જે હેમંતભાઈએ જે પણ વાત કરી, કેમ કે નહીં આંકડાઓ છે, તમે બજેટની વાત આપણે કોઈ સાથે કમ્પેર નહીં કરીએ. આપણે પણ જાણીએ છીએ કે જેમ કે પીએમ કિસાન સન્માન નિધિ છે, સરકાર જાહેરાત કરી જે 75,000 કરોડ રૂપિયા વાર્ષિક આપીશું, પણ રિવાઇઝ થતું બજેટ 48,000 કરોડની આસપાસ આવી જાય. પણ લોકોના દિમાગમાં જે 75,000 કરોડની વાત હોય એ સૌથી પહેલા હેડલાઇન, કેચી હેડલાઇન તરીકે આવે. તો અહીંયા 7,000 કરોડ કે 8,000 કરોડની વાત નથી. અત્યારની જે જરૂરિયાત છે હિતેશભાઈ, આપ પણ જાણો છો કે એપીએમસી ની હાલત કેટલી ખસ્તા છે, ક્યાં છાપરા છે, ક્યાં ગોડાઉન છે, કેટલા આપણે જાણીએ છીએ. એ તમામ પરિસ્થિતિમાં અત્યારની રિક્વાયરમેન્ટમાં મને 3 મુદ્દા ગણાવી દો જે કદાચ આવનારા 5 વર્ષ માટે, જે દર બજેટમાં આવનારા 5 વર્ષ માટે ફોકસ કરી શકાય કૃષિ પર, જે મુખ્ય માંગ રહી છે અહીંના ખેડૂતોને. પ્રવીણભાઈ, એપીએમસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ સૌથી અગત્યનો મુદ્દો છે અને આને લઈને સરકાર હંમેશા ખૂબ જાગૃત રહી છે. એના કારણે ગયા વર્ષે નરેન્દ્રભાઈએ 1 લાખ કરોડ રૂપિયા એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રોક્યા હતા. ગયા બજેટમાં એની અસર પણ જોવા મળી કે રૂરલ ગોડાઉન માટે રાજ્ય સરકારે એક અલગ પ્રકારનું પ્રાવધાન કરી
અને નાના ખેડૂતો પોતાના ખેતરની અંદર સ્ટોરેજ ઉભા કરી શકે એ માટેની પણ સહાય ડિક્લેર કરી. જ્યારે ખરીદ વેચાણ સંઘો જે તાલુકા સ્તરના હોય કે જિલ્લા સ્તરના હોય એ લોકો પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરી શકે એ માટે પણ અલગ વ્યવસ્થા કરી છે. અને એપીએમસી પોતાના હેરાજી માટેના શેડ એ ડેવલપ કરી શકે એ માટેની પણ સબસિડી માટેની યોજના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને ભેગા મળીને અત્યારે વર્તમાનમાં ચાલી રહી છે. બીજી વાત એ હેમંતભાઈએ જે વાત કરી છે કે 224 એપીએમસી પાછા ખેંચાયા પછી એપીએમસી ફરી રૂટીનમાં આવશે. પ્રવીણભાઈ પહેલા જેની સ્થિતિ હા એપીએમસી સાથે જોડાયેલો મુદ્દો છે એટલે એ જ complete કહું છું કે હેમંતભાઈએ જે વાત કરી આપણને કે 224 એપીએમસીઓની પરિસ્થિતિ અત્યારે કૃષિ કાયદાના કારણે ખરાબ છે. પહેલા તો કૃષિ કાયદા ઉપર સુપ્રીમ કોર્ટનો સ્ટે હતો એટલે ગુજરાતમાં એ ઇમ્પ્લિમેન્ટ થયો જ નતો. ગુજરાતમાં ને આખા દેશમાં ક્યાંય ઇમ્પ્લિમેન્ટ થયો નતો. એના કારણે 224 એપીએમસી ની પરિસ્થિતિ ખરાબ છે એવું માનવાની જરૂર નથી. પરંતુ જે રીતે એગ્રી ઇન્ડસ્ટ્રી જે રીતે ડેવલપ થઈ રહી છે એના કારણે કોઈ પણ જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે ત્યાં આગળ એગ્રી ઇન્ડસ્ટ્રી ડેવલપ થાય છે. એના કારણે જે સેન્ટર ઉપર એગ્રી ઇન્ડસ્ટ્રી ડેવલપ થાય છે સોર્ટેક્સ પ્લાન્ટ અથવા એના પ્રોસેસિંગ પ્લાન્ટ ત્યાં આગળની એપીએમસીમાં વધારે પ્રકારના માલની હેરાજી થાય છે. એ એપીએમસી ડેવલપ થાય છે. અને જે દૂર દરાજની એપીએમસી છે કે જ્યાં આગળ એગ્રી ઇન્ડસ્ટ્રી નથી પહોંચી શકી ત્યાં આગળની એપીએમસીમાં હેરાજી ઓછી થાય છે. એના કારણે એ એપીએમસીમાં વેપારીઓ ઓછા થવાના કારણે એ એપીએમસીની આવક ઘટી છે. એનું સિમ્પલ ઉદાહરણ તમને આપી દઉં કે અમરેલીના ધારીમાં હવે અમરેલીની ધારી એપીએમસી વર્ષોથી ખાધમાં છે. હવે એ એપીએમસી ને આપણે એવું કહીએ કે કૃષિ કાયદાના કારણે ધારી એપીએમસી પડી ભાગી તેવું નથી. પરંતુ અમરેલી એપીએમસી એટલે અમરેલી પ્રોપરની એપીએમસીમાં આજુબાજુમાં કુંડલાની એપીએમસીમાં એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની ઇન્ડસ્ટ્રીઓ વધી છે. એના કારણે ધારી એપીએમસીને નુકસાન થયું છે. હિંમતનગર એપીએમસી વધી છે એના કારણે માલપુર એપીએમસીને નુકસાન થયું છે. એટલા માટે જ્યાં આગળ એગ્રી ઇન્ડસ્ટ્રી વધી છે એ એપીએમસીમાં વધારો થયો છે અને જ્યાં દૂર ઇન્ટરનલ એપીએમસીમાં ત્યાં ઘટ્યું છે. એટલા માટે કૃષિ કાયદાના કારણે અથવા સરકારની કોઈ પોલિસીના કારણે આ એપીએમસીને નુકસાન થયું છે એવું માનવાની જરૂરિયાત નથી. પરંતુ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના કારણે એપીએમસીઓમાં તેજી મંદી એટલે તેજી મંદી નહીં પણ એપીએમસી ની આવકમાં વધારો ઘટાડો થયો છે. ના તમારું ઉદાહરણ પણ સાચું છે. પરંતુ જેમ ભાવનગરની ઉમરાળા છે એપીએમસી લાંબા સમયથી બંધ છે ભાવનગર જવું પડે અથવા પાલીતાણા જવું પડે. અને બીજી વાત ભલે કૃષિ કાયદા હોલ્ડ પર હતા છતાં પણ માર્કેટ શેર્સ બંધ કરી દેવાયો. આજ મંચ ઉપરથી 3 વખત આ મુદ્દે ચર્ચા થઈ. માર્કેટ શેર્સ બંધ કરી દેવાયો તો તેનું પણ નુકસાન ગયું. હવે આ સ્થિતિમાં ગિરધર વાઘેલા કૃષિલક્ષી સરકાર છે ગ્રામલક્ષી સરકાર છે અહીંયા તમે કિસાન કોંગ્રેસ તરીકે તમે કમીઓ ગણાવશો સરકારની સારી વાતો સરકાર પોતાના તરફથી કરશે પરંતુ જે બજેટનું જે કદ છે ગુજરાતના બજેટનું કદ તેમાં કૃષિ બજેટનું કદ આપ કેટલું આંકો છો? કેમ કે જે આપ્યું મહારાષ્ટ્ર સાથે કમ્પેરિઝન કરી નાખી હિતેશભાઈએ તેના કરતા અમે વધુ આપીએ છીએ પણ આ ફૂલ ગુલાબી આંકડાઓ વચ્ચે જમીની સ્તર પર શું ઘટે છે ટર્સરી પોઈન્ટની જેમ જે આ બજેટમાં હોવું જોઈએ? પ્રવીણ મારી પહેલા શાહ સાહેબ અને મેં હિતેશભાઈ બંનેને સાંભળ્યા. હું ખેડૂત તરીકે આ ડિબેટમાં બેઠો છું પણ એક વેપારીએ ખેડૂતોની વ્યથા કીધી. પ્રવીણ આ મોટો વિષય છે. ખેડૂતોની વ્યથા ખેડૂત કે અને લોકો માને એના કરતા એક અર્થશાસ્ત્રી છે એ વાત કરે એ વાત મારા કરતા વધુ મજબૂત થવી જોઈએ. એટલે જે શાહ સાહેબની વાત છે એ વાતને જે હિતેશભાઈ છે એ વાત અને વાતના અર્થને પકડે. મહારાષ્ટ્ર કમ્પેરિઝન ન કરે તો પણ ચાલત અને મહારાષ્ટ્ર કમ્પેરિઝન કરી છે તો આ વખતની સરકારની કરી છે ને આગલા વખતની સરકારની પણ કરી શકાત. દાખલા તરીકે ફણસની સરકાર દેવેન્દ્રભાઈની જે સરકાર હતી એની સરકાર વખતે અને આજની સરકાર વખતમાં કઈ ફેર છે કે એ જૂનું ચાલ્યું આવે છે. એ વાત કરી હોત ને તો એ વાતને આપણે તટસ્થ આપણે જોઈ શકત અને મૂલ્યાંકન પણ તટસ્થ કરી શકત. પ્રવીણ કોઈ વિષયમાં આંકડો આપવો દાખલા તરીકે હું કોઈના લગ્નમાં ઢોલ વાગતો હોય ને ખિસ્સામાં 5-25 હજાર રૂપિયાનું બજેટ લઈ જાઉં અને બજેટ લઈને ખિસ્સામાં રાખી મૂકવું એ બજેટનું પ્રવીણ અર્થ નથી. બજેટ એટલે વાસ્તવમાં વાપરવું અને વાસ્તવમાં ખેડૂત સુધી પહોંચવું. મને આ કિસાન કોંગ્રેસની લડતા પ્રવીણ એટલી ખબર છે કે હજારો કિલોમીટર જેટલી કેનાલોમાં અમે ચાલ્યા છીએ, જોઈ છે, તપાસી છે. 10-10 વર્ષ 5-5 વર્ષથી આ પાણી આવ્યું નથી. 20 વર્ષ અમુક કેનાલો 20 વર્ષ સુધી પાણી વગરની છે. તો હિતેશભાઈને વિનંતી કરું હિતેશભાઈ આપ સરકારના પ્રતિનિધિ છો. આપણે બંને અલ્ટિમેટલી તો ખેડૂતોનું સારું માટે ઈચ્છીએ છીએ.
તો જેટલી કેનાલો આજની તારીખે પાણીના ટીપા માટે વળખે છે એ કેનાલોમાં પાણી પહોંચે એના માટે જો ખાસ બજેટ થઈ જાય તો મને લાગે છે કે આપણા બંનેની ચર્ચા છે અથવા આપણા બંનેની ડિબેટ છે એ ખેડૂતો માટે સાર્થક બનશે. પ્રવીણ, ગિરધરભાઈ આ મુદ્દો જોડું. ગિરધરભાઈ આ મહત્વનો મુદ્દો છે. આપણે દરેક વખતે છે ને નર્મદા યોજના કોંગ્રેસ બીજેપી એ સાઈડ પર મૂકી દઈએ. મને એ સમજાવો કે છેલ્લા 10 વર્ષમાં રાજ્યમાં, હું હિતેશભાઈને પણ આ સવાલ કરીશ, કેટલો કમાન્ડ એરિયા વધ્યો? જે જૂની કેનાલ હતી, તમે કહ્યું કે સાફ સફાઈના અભાવે, 2 કે 4 પગારા ઉંદરના અભાવે જે કેનાલો બંધ હાલતમાં છે. કેમ કે અલ્ટિમેટલી આપણે જો ઉત્પાદન વધારવાની વાત કરતા હોય, દરેક વખતે લક્ષ્યાંક ગયા બજેટમાં પણ મૂક્યો હતો, બિન ઉપજાઉ ને ઉપજાઉ જમીન બનાવી છે. પણ આપણી પાસે પાણી હોવા છતાં કેનાલનું જો નેટવર્ક છે અથવા જૂની કેનાલો સમારકામ નથી કરાવી શકતા, તો એના પાછળ જવાબદાર કોણ? જોગવાઈઓ હોય છે એવું નથી હોતું. જોગવાઈઓ તો આ બજેટમાં પણ હશે. હું એ વાત પણ કબૂલ કરું. એના માટે ક્યાંક ઉંદર જવાબદાર છે, ક્યાંક નોડિયા જવાબદાર છે અને ક્યાંક સરકારની દ્રષ્ટિ જવાબદાર છે. હિતેશભાઈ માફ કરજો, હું ટીકા કરવાના મૂડમાં જ નથી, પણ ઉંદર અને નોડિયા જે કેનાલોને તોડી નાખી શકે એવી કેનાલો બનાવવા પાછળનો અર્થ નતો. કઈ વાંધો નહીં, આપણે શ્રેષ્ઠ ઇન્દુ ને શ્રેષ્ઠ નોડિયાઓ એ કેનાલ તોડી છે, એ કેનાલ રિપેર થઈ જાય અને કમાન્ડ એરિયા છે એ નર્મદાનો કમાન્ડ એરિયા આખી દુનિયાને ખબર છે. એ કમાન્ડ એરિયાનું ચિત્ર, માનચિત્ર પ્રવીણ બધા પાસે છે. હું કઈ કહીશ ને તો વળી પાછું મારે ખાલી સિમ્પલ સવાલ એ છે કે આપણે એક લક્ષ્યાંક મૂકીએ કે આ કેનાલ નેટવર્ક કે આ કમાન્ડ એરિયા આપણે 5 વર્ષમાં, આપણે લક્ષ્યાંકથી વર્ષો પાછળ ચાલી રહ્યા છીએ. મારી વાત આ છે, ભાજપ કોંગ્રેસ એકબીજાને એલિગેશન કરતા રહેશે પણ આપણે હજુ ગોલ અચીવ નથી કરી શક્યા. એ વાત હકીકત છે ને. હું એલિગેશનના મૂડમાં જ નથી પ્રવીણ. મારું કહેવાનું એવું છે, નર્મદા નો કમાન્ડ એરિયા છે એ કમાન્ડ એરિયા ભારતીય જનતા પાર્ટીની સરકારે ઘટાડ્યો છે અને આ કાગળ ઉપરની સાચી વાત છે. અને જે કમાન્ડ એરિયો છે એ કમાન્ડ એરિયામાં આજે પણ પાણી પહોંચ્યું નથી. 2012 થી 2014 એટલે જેટલા વર્ષ નરેન્દ્રભાઈએ ગુજરાતમાં શાસન કર્યું એ શાસનમાં એ કમાન્ડ એરિયામાં પાણીની કેનાલ પહોંચાડવામાં નિષ્ફળ ગયા છે એવું કેવું હોય તો કહી શકાય. અને અથવા સારું વેરી ગુડ કરવામાં નિષ્ફળ ગયા છે એવું કેવું તો પ્રવીણ કહી શકાય. એટલે હજી હિતેશભાઈને હાથ જોડું. હાથ એટલા માટે જોડીશ કે સત્તામાં છે, સત્તા સ્થાને છે અને આ બજેટમાં આ કેનાલોનો જો ઉદ્ધાર કરે ને તો હિતેશભાઈ હું તમને આમ પૂજ્ય ગણીને એવી મારી માનસિકતા છે. મારે એક કટાક્ષ કરવો છે, એક નાનકડો કટાક્ષ કરવો છે. નાનકડો એક ગોતાખોર માટે, ગોતાખોર એટલે દરિયામાં ડૂબકી મારી અને વસ્તુ શોધી આવે એટલા માટે થોડા ઘણા રૂપિયા ભારતીય જનતા પાર્ટીની સરકાર જો બજેટમાં મૂકે તો સૌરાષ્ટ્ર માટેની જે કલ્પસર યોજના હતી અને નરેન્દ્રભાઈ જે નારિયેળ નાખી હોય તો નારિયેળ પાછું શોધવા મળે. એ નારિયેળ શોધવું જરૂરી છે એટલા માટે કે એ સૌરાષ્ટ્રના લોકો માટે મહત્વની યોજના છે. નરેન્દ્રભાઈ એના માટે ભાષણ જે કર્યું હતું ને એ ભાષણ બહુ સરસ ને બહુ વિશિષ્ટ અને કોઈ પણ માણસને દિલને સ્પર્શે એવું હતું. પણ એ નારિયેળ નરેન્દ્રભાઈ નાખ્યા પછી પાછું નીચે શોધવા ન ગયા. એટલે જો એક કલ્પસર યોજના માટે એ નારિયેળ શોધીને એના માટે કોઈ રકમ સરકાર મૂકે અને સરકાર બજેટમાં અલગ વ્યવસ્થા કરે તો સૌરાષ્ટ્રના લોકો છે એ કલ્પસર યોજનાનો ભવિષ્યનો લાભ મેળવવા માટે એને મળી શકે. આવતી પેઢીને તો ઓછામાં ઓછું મળી શકે પ્રવીણ, એટલું થઈ જાય. અને એ માંગણી પણ મારી એ જે સૌરાષ્ટ્રના વ્યક્તિ તરીકે, એ જે ખેડૂત તરીકે એ માંગણી પણ મારી વાજબી છે. એટલા માટે કે ઘણા બધા વર્ષોથી નારિયેળ દરિયામાં પડ્યું છે. મતલબ કલ્ચર સાંભળીને વર્ષો થઈ ગયા. જે 18 વર્ષથી નીચેના હતા, 18 વર્ષ ઉપરના થઈ ગયા, મતદાન કરવાનો સમય આવી ગયો. ગિરધરભાઈ આ મુદ્દો આગળ વધારું કેમ કે કેનાલ નેટવર્ક કમાન્ડ સાથે જોડાયેલો મુદ્દો છે. મધુભાઈ ધોરાજીયા, બ્રેક પર જવું એ પહેલા તમારી પાસેથી રિએક્શન લઈ લઉં. કમાન્ડ એરિયા ભલે આજે ડિબેટ બજેટની છે, કૃષિલક્ષી બજેટની, પણ જે પાયાની જરૂરિયાત છે, જે અપેક્ષા રાખીને બેઠો છે ખેડૂત અથવા સામાન્ય જનતા, 70% જનતા જેના પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે નભે છે, હવે તેના પાયાના મૂળમાં આપ કમાન્ડ એરિયાથી માંડીને સિંચાઈથી માંડીને કઈ એવી બાબતો માનો છો જે આ બજેટમાં, આવનાર બજેટમાં હોવી જોઈએ અથવા જે છેલ્લા 5 વર્ષમાં લેકિંગ છે અમલવારીની દ્રષ્ટિએ? પ્રવીણભાઈ, ખરેખર બજેટ ફાળવવામાં આવે છે, બજેટની જોગવાઈ કરવામાં આવે છે, પણ તે ખર્ચાતું નથી. એટલે એનો અર્થ એ થયો કે આ જે ખેડૂતોની જે પ્રાથમિક જે જરૂરિયાત છે એ જરૂરિયાત સિવાયનું આ બજેટની અંદર જોગવાઈઓ છે. એટલે એના હિસાબે કદાચ આ બજેટ ખર્ચાતું નહીં હોય અથવા તો અપૂરતી છે એટલે આ ખર્ચાતું હોય. ભાઈશ્રીએ વાત કરી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની અંદર ગોડાઉન છે તો ગોડાઉન ની અંદર 30 થી 35 હજાર રૂપિયા સહાય આપવામાં આવે.
30 થી 35,000 રૂપિયા સહાય. એટલે આજે એ ખરેખર ગોડાઉન બનાવવું હોય તો એ 3.5-4 લાખ રૂપિયાનું ગોડાઉન થાય અને એમાં આ જીએસટી તરીકે એ 14%, 18% જે કઈ જીએસટી વસૂલ કરી લે એટલે આ 35,000 રૂપિયા પાછા મળે. તો આ ખરેખર યોજના ન કહેવાય. યોજના ખેડૂતને લક્ષી બનાવી હોય તો ખરેખર જે 50-70% સુધીની એની સહાય ખેડૂતોને ખરેખર આપવી જોઈએ. આજે મનરેગા યોજના છે તો મનરેગા યોજનાનો પણ આમાં ખરેખર આમાં અમલવારી કરી અને ખેડૂતોને ઓછામાં ઓછા રૂપિયા 10% કાઢવા પડે આવી કઈક જોગવાઈ થાય તો એ વધારે સારું છે, જેથી કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી શકે. બીજા નંબરમાં ભાઈશ્રીએ વાત કરી કે કલ્ચર, ફક્ત કલ્ચર નહીં, રણ સરોવર યોજના પણ, રણ સરોવર પ્રોજેક્ટ પણ છે. રણ સરોવર પ્રોજેક્ટ 2 વર્ષની અંદર પૂરો થાય એમ છે. 3,000 કરોડ રૂપિયાનો ખર્ચ થાય એમ છે. આનો ખરેખર આપણા કેન્દ્રીય મંત્રીશ્રીએ એ મગાવેલો પણ આ ક્યાં અભી રહ્યા છે, ફરી પાછો કલ્ચર પ્રોજેક્ટ અભી રહ્યા છે. એમાં રણ સરોવરને પણ અભિનય ઉપર ચડાવી દીધો છે. એટલે ખરેખર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો ખરેખર વધારવું હોય તો આ ઇરિગેશન પ્રોજેક્ટ ફક્ત ખાલી ડ્રીપની વાતો કરીએ જ, ડ્રીપની વાતો કરવાથી આ ચાલે ને. ડ્રીપમાં એ ખરેખર એ પ્રોડક્શન એ વધે પણ કેટલા ટકા તમે વધારી શકો છો. ખરેખર સરફેસ ઇરિગેશન પણ વધારવાની જરૂર છે. તળાવો જે કઈ હોય એ આજે તળાવો બનાવી દીધા પણ કેટલા તળાવો ઊંડા કર્યા છે અને કોની માલિકીના તળાવ છે એ હજી આજે નક્કી નથી કરી શક્યા. તો આ ખરેખર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે ઇરિગેશનની પાયાની જરૂર છે. ઇરિગેશન આજે એ ખરેખર વધારે જો આજે જોગવાઈ કરવામાં આવે તો ખેડૂતોને ખરેખર એ પાયાનો લાભ લઈ શકે. બીજા નંબરમાં લાઇટ છે તો લાઇટમાં પણ આજે એવું છે કે રાત્રે તમે લાઇટ આપો છો તો રાત્રે લાઇટ આપવાથી જે છે ખરેખર પ્રોડક્શન લોસ જાય છે, ઇરિગેશનનો જે પાણી છે એનો વ્યય થાય છે. તો ખરેખર 100% ખેતી માટે જે છે ઇરિગેશન છે એ દિવસે જ આપવું જોઈએ અને એના માટે તમે આજે સોલાર પ્રોજેક્ટ છે તો સોલાર પ્રોજેક્ટ અને અબજોપતિ કંપનીઓ છે એના માટે તમે વ્યવસ્થા કરી આપો છો. તો આજે સામાન્ય ખેડૂત છે તો ખેડૂત માટે પણ સામાન્ય વ્યવસ્થા કરી આપવી જોઈએ કે જેથી કરી જે જૂની 5% અને 35% ખેડૂતોનું રોકાણ, 35% બેંકોની લોન અને 60% છે તો સરકારનો હિસ્સો આ યોજના હતી. તો આ યોજના ખરેખર અભિનય કરાવી દીધી હોય એવું લાગે છે. હું એ જ કહું છું ને, એ ઘણી બધી યોજનાઓ છે મધુભાઈ ધોરાજી અભેરાએ ચડી ગઈ છે અથવા તો અભેરાએ ચડી ગઈ છે છતાં ચર્ચા નથી. એની ચર્ચા કરવી પણ જરૂરી છે. એક બ્રેક માટે રોકાઈશું કેમ કે ઝીરો બજેટ ખેતી, પ્રાકૃતિક ખેતી ઘણું બધું ચર્ચાઈ રહ્યું છે. ચર્ચાઓ પણ જોઈએ, થવું પણ જોઈએ. પણ 4 વર્ષથી આપણે ઝીરો બજેટ ખેતી કેન્દ્રમાંથી સાંભળી રહ્યા છીએ. તેમના માટે જોગવાઈઓ પણ છે. તેમાં કઈ રીતે સારી રીતે અમલવારી થઈ શકે કેમ કે આજે પણ એ હકીકત છે કે દેશના ખેડૂતની સરેરાશ માથાદીઠ આવક પ્રતિ દિવસ 27 રૂપિયા છે સરકારી આંકડા મુજબ. મનરેગામાં પ્રતિ દિવસ મજૂર 10 ગણું તેનાથી વધારે કમાય છે. 90,000 કરોડથી વધુનું દેવું ગુજરાતના ખેડૂતો પર છે અને દેવું સતત વધી રહ્યું છે. ખેતી મોંઘી બની રહી છે. સામે યોજનાઓ છે, યોજનાઓનું ફ્રેમવર્ક છે, પણ આ ફ્રેમવર્કમાં અમલવારી અથવા તો જે ચૂક થઈ જાય છે અથવા ગ્લિચિસ છે તેને પકડવાનું કામ પણ સરકાર અથવા અધિકારીઓનું છે જે બીજા બજેટમાં સુધારીને મૂકી શકાય. એવી કઈ બાબતો છે જમીની સ્તરથી? બ્રેક બાદ ચર્ચા. તો અંદાજપત્રમાં ખેડૂતો માટે શું, બ્રેક પહેલા ઘણી બધી ચર્ચા કરી, પાયાની સુવિધાઓ ને વધારે વિસ્તાર કરવા માટે શું આ બજેટમાં કોઈ નવી જોગવાઈ હશે? ચૂંટણી નજીક આવી રહી છે તો તમામ વસ્તુઓ પણ હશે કે નારાજ મોટાભાગની જનતાને કોઈ પણ સરકાર ન કરે. એટલીસ્ટ બજેટમાં, બજેટ ભારી ભરખમ શબ્દ છે પણ અપેક્ષાઓ પણ એટલી ભારી ભરખમ હોય છે. અપેક્ષાઓ પૂરી કેટલી થાય છે એ પણ એક જરૂરી છે. ચર્ચા આગળ વધારીએ. હેમંત શાહ આપણી સાથે છે. હેમંતભાઈ, બ્રેક પહેલા તમામના રાઉન્ડ સાંભળ્યા. જે બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત થઈ રહી છે, એક તો કમાન્ડ એરિયા સાહેબ. હેમંતભાઈ, આપણે ગોલથી એક તો બહુ પાછળ ચાલી રહ્યા છે કે કમાન્ડ એરિયા વધે, સિંચાઈ માટેની સુવિધાઓ વધે, પણ હજુ પણ જૂની કેનાલો કોરીકાટ, બાવળિયા ઉગેલા, તૂટેલી એવી પરિસ્થિતિમાં છે. સરકાર એના પર પ્રાયોરિટી આપે કે બીજી વાત જે દેવું વધી રહ્યું છે, સામે જે લેટેસ્ટ આંકડાઓ આવ્યા કે ખેત મજૂરોની આત્મહત્યામાં વધારો થઈ રહ્યો છે જે ઘણું ચિંતાજનક છે અને માથાદીઠ આવકના જે આંકડાઓ છે, સામે ખાતરના વધતા ભાવ, આ તમામ વસ્તુઓ વન સાઇડેડલી અને બીજી તરફ જોગવાઈઓ છે, યોજનાઓ છે, તો કમી ક્યાં રહે છે? ડોક્ટર હેમંત શાહ, આપણે એ તો ગણાવી દીધું કે ગુજરાત ઉદ્યોગ પ્રધાન નથી, ખેતી પ્રધાન દેશ છે. 80 થી 2001 સુધી કે 2000 સુધી આપણો જીડીપી જાણીએ છીએ 10 ઉપર હતો. આ પરિસ્થિતિમાં તો એ જમીન ફરીથી મજબૂત કરવા માટે
કઈ બાબતો છે જે ઉમેરી શકાય આવનાર સમયમાં? સૌથી પહેલા તો હું એમ કહી દઉં કે મેં એવું અગાઉ કહ્યું જ નથી કે ખેતી અંગેના જે 3 કાનૂનો આવ્યા તેને પરિણામે એપીએમસી બંધ થઈ છે. મેં એવું નથી કહ્યું. મેં એમ કહ્યું છે કે ગુજરાતમાં એપીએમસી બંધ થઈ છે એવા પ્રકારના સંજોગોમાં એપીએમસી ના મુખ્ય યાર્ડ અને પેટા યાર્ડને મદદ કરવાને માટે સરકારે પગલાં લેવાની જરૂર છે. હવે બીજો મુદ્દો આપે સિંચાઈ અંગેનો કર્યો. મને લાગે છે કે આ એક બહુ જ અલગ મુદ્દો છે અને બહુ મોટો મુદ્દો છે, ખાસ કરીને નર્મદા યોજનાના સંદર્ભમાં, લઘુ સિંચાઈઓના સંદર્ભમાં અને મધ્યમ સિંચાઈઓના સંદર્ભમાં. એટલે હું અત્યારે એને સ્પર્શતો નથી. એનું કારણ આ છે કે ઘણીવાર છે ને આ સિંચાઈ યોજનાઓ મૃગજળ જેવી સાબિત થઈ છે, પણ અત્યારે હું એની વાતને સ્પર્શતો નથી. સવાલ એ છે કે ગુજરાતના ખેડૂતોનું દેવું એ લગભગ 84,000 કરોડ રૂપિયા જેટલું છે. હવે આ 84,000 કરોડ રૂપિયાના દેવામાંથી સરકાર શું રાહત આપે છે, આ વધારે મહત્વનું છે. અગત્યનો મુદ્દો ત્યાં આવીને ઉભો રહે છે કે જે 2 એકર 5 એકર વાળા ખેડૂતો છે, નાના અને સીમાંત ખેડૂતો છે, એ આખા દેશની જે એવરેજ છે 92%ની, લગભગ એટલી જ એવરેજ ગુજરાતની પણ. એટલા બધા મોટા સંખ્યામાં જયારે ગુજરાતના ખેડૂતો બહુ ઓછી જમીન ધરાવતા હોય અને એમનું દેવું એ 83,000-84,000 કરોડ રૂપિયા જેટલું હોય, તો એમને રાહત આપવા માટે ગુજરાત સરકાર શું કરે છે એ વધારે અગત્યનું છે. આપણે સૌ જાણીએ છીએ કે મહારાષ્ટ્રમાં, આંધ્રમાં, તેલંગાણામાં, પંજાબમાં, હરિયાણામાં, ઉત્તર પ્રદેશમાં, મધ્યપ્રદેશમાં અને રાજસ્થાનમાં ખેડૂતોના દેવા માફ કરવાને માટે જયારે ચૂંટણીઓ આવતી હતી ત્યારે જાહેરાતો કરવામાં આવી છે અને મને લાગે છે કે ગુજરાત સરકારે પણ આ દિશામાં વિચારવું જોઈએ. ગુજરાતના જે કુલ ખેડૂતો છે લગભગ 54 લાખ જેટલા ખેડૂતો, એમાંથી 43% જેટલા ખેડૂતો દેવાદાર છે, એમ સત્તાવાર આંકડો કે. હવે જો આટલા મોટા પ્રમાણમાં ખેડૂતો હોય તો સરકારે એમને રાહત આપવા માટે પગલા ભરવા જ જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જયારે આપણે ખેતી વિશે વિચારીએ છીએ ત્યારે મને લાગે છે કે ખેતીને આનુષંગિક એવી પ્રવૃત્તિઓ વિશે પણ વિચારવું જોઈએ. અને એ પ્રકારના સંજોગોમાં મને એમ લાગે છે કે ગ્રામ વિસ્તારોમાંથી જે સ્થળાંતર થાય એ સ્થળાંતર અટકાવવા માટેની જો કોઈ મહત્વની યોજના હોય તો તે મનરેગા યોજના છે. હવે આ મનરેગા યોજના ના સંદર્ભમાં મને એમ લાગે છે કે સરકાર સહેજે ગંભીર જ નથી. તમે જુઓ, આંકડા જુઓ તો તમને એમ દેખાઈ આવે છે કે મનરેગા હેઠળ જે રોજગારી પૂરી પાડવી જોઈએ એ ગુજરાત સરકાર પૂરી નથી પાડતી. દાખલા તરીકે 2018-19માં 46 દિવસ, 2019-20માં 43 દિવસ અને 2020-21માં 42 દિવસની રોજગારી પૂરી પાડી. એટલે રોજગારીના દિવસો ઘટતા જાય છે. 50% પણ વધુ કમી. 2005 નો જે કાયદો છે તે એવું કહે છે કે 100 દિવસની રોજગારી પૂરી પાડવી જોઈએ. હવે એક પણ વર્ષ એવું નથી કહ્યું કે જયારે 100 દિવસની રોજગારી પૂરી પાડવામાં આવતી હોય, 50 દિવસની રોજગારી પણ પૂરી નથી પાડવામાં આવતી. એટલે મને એમ લાગે છે કે ગ્રામ વિસ્તારોના સમગ્ર વિકાસને ધ્યાનમાં રાખીને આ બાબત જો વિશે વિચારવામાં આવે તો મને લાગે છે કે એના માટે વધારે નાણાં ફાળવવાની જરૂર છે. અને ત્રીજો મુદ્દો મારે એ કહેવો છે કે જો તમે ગુજરાત પંચાયત ધારો 1993 લો તમે, અને એમાં ગ્રામ પંચાયતના કામોની યાદી આપી છે, એ લગભગ 110 જેટલા કામોની યાદી છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના કામોની યાદી આપી છે અને એમાં લગભગ 60 થી વધારે કામોની યાદી આપી છે. હવે આ 110 અને 60 કામોની યાદી જો તમે જુઓ તો એમાં ઘણા બધા કામો એવા છે કે જે ખેતી સાથે સંબંધિત છે. મુસીબત ત્યાં છે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પાસે ખેતી માટે ખર્ચવાના પૈસા જ નથી, એમની પાસે બજેટ જ. તો એક બાજુ તમે કાયદામાં એમ કહો છો કે પંચાયતોએ ખેતીના વિકાસ માટે કામ કરવાનું, એ કામની યાદી આપો, અને બીજી બાજુ એમની પાસે પૈસા નથી અને સરકાર એમને ગ્રાન્ટ આપતી નથી ખેતી માટે.
તો મને એમ લાગે છે કે પંચાયતોને એવી ગ્રાન્ટ ખેતી માટે આપવી જોઈએ કે જે પંચાયતો પોતે ખેતીના વિકાસ માટે નિર્ણય લઈને વાપરી શકે. આ તો થાય છે શું કે ગાંધીનગરથી ગ્રાન્ટ આવે છે જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, ગ્રામ પંચાયતોમાં, પણ એ ગ્રાન્ટ એવી હોય છે કે ક્યાં વાપરવી એ ગુજરાત સરકાર નક્કી કરે છે, ગાંધીનગરમાં બેઠા બેઠા નક્કી થાય. તો આજે આખું કેન્દ્રીકરણ થયું છે પંચાયતી રાજની વ્યવસ્થા. મને લાગે છે કે એમાં બહુ મોટા ફેરફારની આવશ્યકતા છે. જો એ થઈ શકે અને પંચાયત પોતે ખેતી વિશે નિર્ણયો લે તો એ વધારે સારી રીતે નિર્ણયો લેશે. અને બીજો એક અગત્યનો મુદ્દો ખેતી સાથે સંબંધિત એ પશુપાલન અંગે. આપણે સૌ જાણીએ છીએ કે ગૌચરની પરિસ્થિતિ ગુજરાતમાં કેવા પ્રકારની. ગૌચરો વેચાઈ જાય છે, ગૌચર ઉપર દબાણો થાય છે અને ગૌચરના વિકાસને માટે કોઈ મહત્વની જોગવાઈઓ બજેટમાં કરવામાં આવતી નથી. મને એમ લાગે છે કે ગુજરાતના જે 18,000 થી વધારે ગામડા છે અને 13,000 થી વધારે પંચાયતો છે, એમને આ ગૌચરના વિકાસ માટે વિશેષ અનુદાન આપવાની અને એનું યોગ્ય વપરાશ થાય એના ઉપર દેખરેખ રાખવાની એક સ્વતંત્ર એજન્સી ઊભી કરવી જોઈએ. મને લાગે છે કે જયારે ગાય આધારિત ખેતી, ઝીરો બજેટ ખેતી, સજીવ ખેતી વગેરેની વાત થાય છે ત્યારે આ વાત ઘણી મહત્વની છે. ઓકે, હિતેશ પટેલ, તો બહુ ક્લિયર કટ છે. સરકારી આંકડા છે 43 લાખ પરિવારો પર દેવું, 7,926 સરેરાશ આવક સામે 29,100 દેવું. મતલબ કે બે છેડા ભેગા થઈ શકે તેમ નથી અત્યારની પરિસ્થિતિએ. દેવું માફ કરવું એક અલગ વિષય છે. હેમંતભાઈએ કહ્યું કે અન્ય રાજ્યોની જેમ સરકાર એ પણ કરી શકે છે, પણ જે પંચાયતો માટે ગ્રાન્ટ કે જમીની સ્તર પર આપણે જાણીએ છીએ કે બેઝિક જે જરૂરિયાત છે, ગૌચરથી માંડીને સ્થળાંતર અટકાવવાથી માંડીને મનરેગામાં કામ વધારે આપવાથી માંડીને 3 વર્ષના 4 વર્ષના આંકડા ગણાવ્યા, એ પૂરું નથી આપી શકતા. તો કઈ રીતે સ્થળાંતર અટકશે? કેમ કે આનો મતલબ તો સીધો એ થઈ રહ્યો, તમે પણ જાણી રહ્યા છો, ખેતી ઘટી રહી છે, ખેતી છૂટી રહી છે, જે કોઈ પણ રાજ્ય કે કોઈ પણ દેશ માટે અત્યારની સ્થિતિ એ ઠીક વાત નથી, સંકેત નથી. તો એ પ્રાયોરિટીના હિસાબથી કોઈ નવો રોડમેપ શું તૈયાર થશે? એની ઝલક હશે આ બજેટમાં કે માત્ર ચૂંટણી પહેલા જે નોર્મલ બજેટ દરેક સરકાર આપે એ પ્રકારે? પ્રવીણભાઈ, પહેલા તો 2-4 વસ્તુની સ્પષ્ટતા કરી લઉં. એક તો 84,000 કરોડ દેવું ગુજરાતના ખેડૂતો ઉપર છે અને એની સામે 60 લાખ સમથિંગ ખેડૂતો આપણા ત્યાં રજીસ્ટર ખેડૂતો છે. હવે 84,000 કરોડ ભાગ્યા 60 લાખ કરશું તો આપણને લમસમ આંકડો કેટલો મળે છે એક આપણે જોઈ લેવું જોઈએ. બીજું કે સરકારની એક યોજના ભૂતકાળમાં નહીં, આ સરકારી આંકડો છે ભાઈ, 3 વર્ષ પહેલાનો સરકારી આંકડો. હું એ જ કહું છું, સ્વીકારું છું બાબતને, હું એનાથી આગળ જઈને વાત કરવા માંગુ છું. હા, એ તમે આંકડો ટોટલ એના ભાગ્યા કરશો, 86,000 કે 84,000 કરોડ ભાગ્યા આપણા 60 લાખ ખેડૂતો જે રજીસ્ટર છે તો કેટલા થાય છે? બીજું કે 2004 પહેલા જયારે ખેડૂતે કોઈ પણ ક્રોપ લોન લેવા જવું પડતું હતું ત્યારે એને કેટલું વ્યાજ ચૂકવવું પડતું હતું. ખેડૂતને દેવું શાનું છે એ પહેલા સમજી લેવાની જરૂર છે. ભૂતકાળમાં ખેડૂતને પૈસા ખેતી કરવા માટે જોઈતા હતા તો કાં તો શાહુકારના ત્યાં જવું પડતું હતું, કાં તો બેંકમાં જાય તો એને 18% લોન મળતી હતી. અને કેટલી મળતી હતી? તો 60,000 70,000 સમથિંગ લોન મળતી હતી એની 5-10 વીઘા જમીન ઉપર. એની સાપેક્ષમાં વર્તમાનમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભેગા થઈને એક ખેડૂતને 3 લાખ રૂપિયા લોન, ગુજરાત સરકાર અને રાજ્ય સરકાર ભેગા થઈને 0% એટલે 1 પણ રૂપિયો વ્યાજ ભર્યા વગર એને 0% લોન મળે છે. હવે તમે 84,000 ભાગ્યા 60 લાખ કરશો તો એવરેજ એ 3 લાખ થી પણ ઓછી એમાઉન્ટ થાય છે. એટલે ખેડૂતને 100% દેવું છે પણ વગર વ્યાજનું દેવું છે. 2004 પહેલા ખેડૂતને દેવું હતું એ 18% કરતા પણ વધારે, એટલે બેંકનું હોય તો 18%, શાહુકારનું હોય તો 3%, એટલે 36%નું દેવું હતું. એને દેવું કહી શકાય. વર્તમાનમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ઉદ્દેશ છે કે ખેડૂત પોતે મરી ના જાય એના માટે એને 0% વ્યાજે લોન મળી રહી છે. બીજી વસ્તુ કે ખૂબ સારી વાત કરી કે મનરેગા અને એગ્રીકલ્ચરને એકબીજા સાથે જોડી દેવા જોઈએ. આ એક ખૂબ સારો વાત છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને જ્યારથી નરેન્દ્રભાઈ કેન્દ્રમાં આવ્યા ત્યારથી કેટલીક ગાઈડલાઈનો ચેન્જ કરી અને મનરેગાના ફંડને એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે ગામડાઓમાં સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે કે પોતાના ખેતરમાં યાંત્રિકીકરણ આપણે કરી દઈએ છીએ પણ ખેતરમાં જવા માટેનો રસ્તો નથી હોતો. તો મનરેગાના માધ્યમથી ખેડૂત પોતાના ખેતરમાં પોતે રસ્તો બનાવી શકે એ માટેની એક યોજના આવી. એનાથી ખૂબ સારી રીતે ગામડાઓમાં ખેતરમાં જવાની જે રસ્તા હતા એનું સુદૃઢીકરણ થયું. એ જ રીતે
જ્યારે ઉબડ-ખાબડ ખેતરો હતા કે જે અનડેવલપ ખેતરો હતા, જેનો તૈયાર કરવા માટેનો ખર્ચો ખૂબ મોટો લાગતો હતો, તો મનરેગા સાથે એને જોડી દીધું, જેના કારણે રોજગારી પણ ઊભી થઈ, ખેડૂતોના પોતાના ખેતર પણ તૈયાર થયા અને મનરેગા સાથે જોડવાના કારણે આ ખૂબ સારું કામ છેલ્લા 3-4 વર્ષમાં ગામડાઓમાં થયું છે. હું એ જ કહું છું, 100 દિવસ છોડી દો, 50 દિવસની પણ રોજગારી ન મળતી હોય તો સારી શાઇન છે. જો મનરેગા આટલી સારી યોજના છે તો 50 દિવસની પણ જો સરકાર રોજગારી ન આપી શકતી હોય સરકારી આંકડા મુજબ તો એ ઠીક વાત નથી. તો આ દિવસો વધારવા પડશે ને. પ્રેક્ટિકલી 100 દિવસનો જે નિયમ છે, તો આપણે જે સ્થળાંતર નથી અટકી રહ્યું, ક્યાંથી અટકશે? મતલબ આટલી સારી યોજના છે પણ એટલીસ્ટ અમલવારી નથી થઈ રહી. સરકારી આંકડા તો એ તરફ ઇશારો કરે છે ને. તો નથી લાગતું કે ગંભીરતાથી આ મુદ્દા પર વિચાર કરવો જોઈએ? 100%. પ્રવીણભાઈ, આપના જેવા બુદ્ધિજીવી લોકો, હેમંતભાઈ જેવા શાસ્ત્રી લોકો, મધુભાઈ, આ બધા લોકો જે પણ સજેશનો આપે છે, સરકાર આ સજેશનોને પ્રેક્ટિકલી ગ્રાઉન્ડ ઉપર લાવવા માટે પ્રયત્ન કરે છે. એના કારણે મનરેગામાં પણ મોડિફિકેશન થયું છે. રાજ્ય સરકારની ઘણી બધી સ્કીમો લોકો સુધી પહોંચી શકે ને રાજ્ય સરકાર પણ પોતાની યોજનાઓને વ્યવસ્થિત રીતે, અલગ રીતે લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરે છે. એના કારણે તમે છેલ્લા 2-3 વર્ષમાં જોયું હશે કે ક્લાઇમેટ ચેન્જિંગના મુદ્દા ઉપર જે સૌથી વધારે ઇફેક્ટિવ છે અત્યારે એગ્રીકલ્ચરને, એ ક્લાઇમેટ ચેન્જિંગ ઉપર જો સૌથી સારું કામ કરી રહ્યું હોય તો ગુજરાત સરકાર કરી રહી છે. ઓકે, હિતેશભાઈ, એક મુદ્દો જોડી દો. ક્લાઇમેટ ચેન્જ જે રીતે થઈ રહ્યું છે, એટલે 3-4 વર્ષમાં આપણે જાણીએ છીએ આ વખતે 3 વખત માવઠું થયું, તો એના હિસાબથી કોઈ યોજનાઓ બનવી જોઈએ. કેમ કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તો 2 વર્ષથી માળીએ છે, એનો ઉપયોગ જ નથી થયો, એક વ્યક્તિને તેનો લાભ નથી મળ્યો, ગામને ગામ ડૂબી ગયા. આ ઠીક વાત છે કે 150 વખત આ મંચ ઉપરથી ચર્ચાઈ ગયું હશે, પણ યોજના એ ખેડૂતોના હિત માટે કે સપોર્ટ માટે હતી કે રાજ્ય સરકાર કે લાખના 12,000 ન થાય, સરકાર બેઠી છે. તો માનો છો કે એ પર્સપેક્ટિવથી એવી ઇફેક્ટિવ યોજના હોવી જોઈએ જે એટલીસ્ટ તેનો અમલ થાય અને યોજનાનો હિતાર્થ થાય, મતલબ કે યોજના છે તો તે કામ આવી રહી છે? 100% પ્રવીણભાઈ, વર્ષોથી ખેડૂત માટે આ એક પ્રશ્ન રહ્યો છે, પણ હમણાં છેલ્લા 5-7 વર્ષથી આ ક્લાઇમેટ ચેન્જિંગ એ સૌથી મોટો પડકાર ખેતી માટે બની રહ્યો છે. ભૂતકાળમાં આપણે પ્રધાનમંત્રી વીમા યોજના એ આપણે લાવ્યા હતા, ભૂતકાળની સરકાર પણ, એટલે કેન્દ્રની ભૂતકાળની સરકાર પણ એના માટે કામ કરી રહી હતી, પરંતુ એ વાસ્તવિકતામાં ગ્રાઉન્ડ ઉપર ઇમ્પ્લિમેન્ટ નહોતી થઈ શકતી. એના કારણે એમાં થોડા ચેન્જીસ લાવ્યા, પણ એ ચેન્જીસ પછી પણ આપણે એને વાસ્તવિકતા ધરાતલ ઉપર જે ખેડૂતને પ્રશ્નો નડતા હતા એને લઈને ઇમ્પ્લિમેન્ટ નહોતા કરી શકતા, એટલે રાજ્ય સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ડિક્લેર કરી, પરંતુ એ જીઆર ને આપણે પકડી નથી રાખ્યો. એ જીઆર પછી પણ જો કોઈ આપદાઓ આવે છે ગુજરાતમાં તો રાજ્ય સરકાર એનાથી ઉપર ઉઠીને, ચાહે તાવતે વાવાઝોડું હોય કે કોઈ પણ, એ વાત ચર્ચા થઈ ગઈ હિતેશભાઈ કે એમાં સહાય પેકેજ આપ્યું છે સરકાર, એમાં કોઈ બેમત નથી, પણ આ યોજના લાગુ ન થઈ. બે સમયનો અભાવ છે, 2 મિનિટ. ગિરધર વાઘેલા, પરિસ્થિતિ, અત્યારની પરિસ્થિતિ અનુસાર જે મેં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાથી માંડીને જે કંઈ પણ વાત કરી, શું એ તમામમાં ક્યાંક પહેલું પગેરું માંડશે? મતલબ એ તરફ રોડમેપની ઝલક દેખાશે આ બજેટમાં? કેમ કે કોઈ વસ્તુ હોવા છતાં અમલવારી પર સવાલ ઉઠે દર વખતે, એ ઠીક નથી સરકાર માટે પણ અને જેના માટે બનાવી છે એના માટે પણ. હું એ જ વાત કરું, પણ મારી પાસે ટાઈમ ટૂંકો છે, પણ બહુ જલ્દી પૂરું કરીશ. હિતેશભાઈ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની વાત કરી. હિતેશભાઈ પછી ડિબેટ ક્યારેક કરશું, એક પદ્યું 2 વર્ષથી આપ્યું નથી. હિતેશભાઈએ વડાપ્રધાન નામની જે પાક વીમા યોજનાની વાત કરી. હિતેશભાઈ, હું છાતી ઠોકીને કહું છું, બોલો તમે કયો તો તમારી ગુલામી કરું. હું એમાં ભ્રષ્ટાચારનો અવડો મોટો ભ્રષ્ટાચાર થયો છે કે એમાં ખેડૂતોની રકમ વીમા કંપની લઈ ગઈ છે અને રેકર્ડ ઉપર છે, કાગળ ઉપર છે, પણ સરકારે કરવું નથી. સરકારે વીમા કંપનીને સપોર્ટ કર્યો છે. પ્રધાનમંત્રી વીમા યોજના ક્યારની અમલમાં આવી છે મને તમને ખબર છે, એટલે ભ્રષ્ટાચાર. આ વાત લંબાવી નથી, મારે લંબાવી નથી. હું વાત એ કરતો હતો કે ખેડૂતને જ્યારે મુખ્યમંત્રી નુકસાન કરે અથવા પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં અમને નિષ્ફળતા મળે ત્યારે અમારી પાસે હાઈકોર્ટ સિવાયનો કોઈ વિકલ્પ નથી. ખેડૂતો માટે એક એવી વ્યવસ્થા કરી દેવામાં આવે કે લોકાયુક્ત જેવી એક સંસ્થા હોય, જ્યાં સંસ્થામાં અમે મુખ્યમંત્રી સામે પણ ફરિયાદ કરી શકીએ અને પાક વીમા યોજનામાં જે ભ્રષ્ટાચાર થયો છે એની ફરિયાદ પણ કરી શકીએ. પ્રવીણ, અમારું કોઈ સાંભળવા વાળું નથી. અમારું સાંભળવા વાળું આ બજેટમાં એવી નિમણૂક કરવામાં આવે કે લોકો અમને સાંભળે. અને હું ભૈતેશભાઈ વધુ વાત મારે એટલા પણ નથી કર્યું કે સમય બગાડશે. અને ઓકે, મતલબ કે સજેશન્સ લેવામાં આવે, જે તકલીફો છે તેમને સાંભળનાર કોઈ સિસ્ટમ હોય. મધુભાઈ ધોરાજી, આપની કન્ક્લુઝન કોમેન્ટ. જો પહેલા તો સજેશન લેવામાં આવે, શું જોઈએ છે, એવું નહીં ખાવાની ઈચ્છા નથી ના તમને ચોખા ઘીનો શીરો ખવડાવી દઈએ,
ત્રણ કૃષિ કાયદાની વાત નહીં કરીએ, પણ દરેક માટે, દરેક સરકાર માટે કે જે તે સેક્ટર છે તેની રિક્વાયરમેન્ટ પહેલા તો સમજવામાં આવે અને બાદમાં જરૂરિયાત હિસાબથી પીરસવામાં આવે. શું આ મેનુ હજુ પણ મિસિંગ છે અંદાજપત્રમાં? આ ખરેખર બજેટ બનાવતી વખતે પહેલા આ શરૂઆતની અંદર એ બજેટની મીટિંગો ગ્રામ્ય સ્તરે, તાલુકા સ્તરે અને જિલ્લા સ્તરે થતી હતી કે ખરેખર નીડ કેની છે, જરૂરિયાત, પ્રાથમિક જરૂરિયાત શું છે. તો આ પ્રાથમિક જરૂરિયાત નક્કી કરી સ્થાનિક લોકો નક્કી કરે અને એ સ્થાનિક નક્કી કરેલા જે જરૂરિયાત છે એને ધ્યાને રાખી જ આ બજેટ તૈયાર કરવામાં આવતું. પણ પાછળના કેટલાક વર્ષોથી આ ફક્ત ખાલી ઓફિસમાં બેઠા બેઠા બજેટ બનતું હોય એવું લાગે છે. કારણ કે આપણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આપણે દાખલો છે કે 4,000 કરોડ રૂપિયાની જો યોજના બને અને 4,000 કરોડ 2 વર્ષની અંદર જો 0 રૂપિયા વપરાતો હોય તો આ યોજના કહેવાય મોટી, પણ એનો બેનિફિટ ખેડૂતોને તો બિલકુલ 0 મળ્યો છે. એટલે આ ખરેખર વાસ્તવિકતા જે કઈ નીતિ નિયમો જે કઈ નક્કી કરે એ સ્થાનિક બેઝ પર સ્થાનિક લોકોને ધ્યાને રાખી અને યોજના ખરેખર આપવી હોય તો એને ધ્યાને રાખી અને યોજના બનાવવી જોઈએ. નહીં કે ઓફિસમાં બેઠા બેઠા અને જે બજેટ આવે તો એ બજેટના 2 મહિના પહેલા એ તો બનાવીને મોકલી દો અને મંજૂર થાય. પણ ખરેખર સ્થાનિક ધ્યાને રાખી બજેટ બનાવો તો સારામાં સારું એ કહી શકાય. બીજા નંબરમાં એ ખાસ કરીને જે આપણે વાત કરી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની અંદર આજે જીએલડીસી છે તો જીએલડીસી ને તમે બંધ કરી દીધું તો ફક્ત એક જ માણસને કારણે તમે જીએલડીસી બંધ કરી દીધો ક્યારે? તો કેટલા લોકોને આજે જે છે એ ખરેખર અન્યાય થયો. જો તમારામાં તાકાત નહોતી આ ભ્રષ્ટાચાર રોકવાની એટલે આખું જીએલડીસી બંધ કરી દીધું. આજે અબજો રૂપિયાની જે કરોડો રૂપિયાની જે મિલકતો છે એની મશીનરીઓ છે તો એ મશીનરીઓ ખરેખર ધૂળ ખાય છે. તો આ યોજનાને ખરેખર ફરી પાછી કઈ ચાલુ કરવું જોઈએ. આજે એ જ રીતે આપણે ફેન્સિંગની જે તો ફેન્સિંગની યોજના એ ફક્ત ખાલી બજેટની અંદર આવે પણ એ ખરેખર એનો વાસ્તવિક અમલ કેટલો થાય છે એ આપણે કોઈ વિચારતા નથી. બેરલ અને ટબની યોજના જેવું, સ્માર્ટફોનમાં 1,500 રૂપિયાની સહાય આપવા જેવું ઘણી બધી યોજનાઓ છે. બીજી વાત કે જમીન ધોવાણ માટે સહાય આપવા જેવું 4 જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ પરંતુ જમીન ધોવાણનો 1 રૂપિયો નથી મળ્યો. હેક્ટરે 13,100 તમામને હાંકી દેવાય. સારી વાત છે કે 4 જિલ્લાના તમામ ખેડૂતોને સહાય આપવાની વાત સરકારે કરી અને એમાંથી જેટલા % લોકોને પહોંચી અથવા મળી સરકારે પૂરતો પ્રયાસ કર્યો. પરંતુ જમીન વિકાસ નિગમ, આપણે જાણીએ છીએ કે જમીન ધોવાણ થાય તો પર વીઘે પુરાવાનો કે પુરાણ કરવાનો કેટલો ખર્ચ થાય, તો જે નુકસાની થાય એ ફરીથી ખેડૂતને પાછળ ધકેલાય છે. પણ બજેટ આવી રહ્યું છે તે પહેલા ખેડૂત, ખેતી અને તેની જરૂરિયાત તેને અનુલક્ષીને શું આ બજેટમાં નવો રોડમેપ હશે? જે તકલીફ છે, જે સમસ્યાઓ છે તેનું નિવારણ શું આ બજેટમાં હશે? એ જ પ્રશ્ન સાથે તમામનો આભાર. હેમંતકુમાર શાહ, ગિરધરભાઈ, મધુભાઈ અને હિતેશભાઈ, આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.